નમસ્કાર મિત્રો। તો જો તમે પીળા ફૂલના શોખીન છો અથવા તમારે જો ભગવાનને ચડાવવા માટે પીળા કલરના ફૂલની જરૂર પડે છે તો તમારે આ જે છોડ છે એને વાવી દેવાનું છે મિત્રો। આપ જે જોઈ રહ્યા છો એની પર ઘણા બધા ક્લસ્ટરની અંદર ઝુમખાની અંદર ઘણા બધા ફ્લાવર આવતા હોય છે। આપ જોઈ શકો છો એમ જો તમે ભગવાન માતાજીને પીળા ફૂલ ચડાવતા હોય અથવા તમે જો પીળા ફૂલના શોખીન હોય તો મિત્રો તમે આવો એક છોડ તમારા ઘરે વાવી શકો છો। મિત્રો આ છોડની જો વાત કરીએ તો આ જે છોડ છે એનું નામ એલોમિન્ડા ડ્વાર્ફ છે। એલોમિન્ડાની ડ્વાર્ફ વેરાયટી છે। એલોમિન્ડાની અંદર પીળા કલરના ફ્લાવર આપતી એક વેલ આવે છે જે એની જે એક એવી વેરાયટી છે આ જે વેરાયટી છે એ। તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એની પર સરસ મજાનું 5 પાંખડીવાળું પીળા કલરનું ફૂલ આવે છે જે કરણ જેવું થાય છે પરંતુ કરણ નથી। એલોમિન્ડાની વેલ જેવું થાય છે પણ એલોમિન્ડા વેલ નથી મિત્રો। આ એલોમિન્ડા ડ્વાર્ફ વેરાયટી છે। આપ જોઈ રહ્યા છો એમ એના છોડ થતા હોય છે સરસ મજાના ઘણા બધા એકસાથે ફ્લાવર આ છોડ ઉપર આવતા હોય છે। મિત્રો આ છોડની જો વાત કરીએ તો મિત્રો એના જે પાન છે એ આપ જોઈ શકો છો એમાં આવા કડક આવતા હોય છે। એની જે ડાળીઓ છે એ પણ કડક હોય છે અને મિત્રો સરસ મજાની આ ડ્વાર્ફ વેરાયટી છે। ઘણા બધા ફૂલ એકસાથે આવતા હોય છે। ડાર્ક પીળો કલર માટે આ જે ફ્લાવર છે એ જાણીતા છે। મિત્રો આ જે છોડ છે એને તમે કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો। જ્યારે પણ તમારે કટિંગ લગાવવાનું થાય ત્યારે આવું ટોપ કટિંગ લેવાનું છે ના કે બીજું કટિંગ। આવી રીતનું ટોપ કટિંગ લેશો તો ઘણી સરળતાથી અને વહેલી તકે તમારા ઘરે આ જે પ્લાન્ટ્સ છે એ ઉગી જશે। મિત્રો આ જે છોડ છે એને તમે કુંડાની અંદર અને જમીનની અંદર તેમજ ગ્રો બેગની અંદર પણ તમે ઉગાડી શકો છો। આ છોડની જો વાત કરીએ તો મિત્રો ખુલ્લા તાપની અંદર જ તમારે આ જે છોડ છે એને વાવવાનો છે અને જ્યાં વધારે તાપ આવશે ત્યાં આવા ઘણા બધા આપ જોઈ રહ્યા છો એમ ઘણા બધા એકસાથે ફ્લાવર આવશે। અને અમે અહીંયા આનો આ એક પેચ બનાવેલો છે, એક ક્યારો બનાવેલો છે, આખો એક એરિયા બનાવેલો છે જ્યાં પીળા કલરના ઘણા બધા ફ્લાવર આવે એના માટે। તો મિત્રો આપ જોઈ શકો છો એમ ઉપર બ્લેક કલરની ટાઇલ્સ અને યલો કલરના ફ્લાવર્સ એવી રીતનું કોમ્બિનેશન સાથે આ જે પ્લાન્ટ્સ છે એને અમે લગાવેલો છે। મિત્રો આપ જોઈ રહ્યા છો આ એક છોડ છે એની પર કેટલા બધા ફ્લાવર્સ આવેલા છે। ઘણા બધા ફ્લાવર્સ એકસાથે આ જે વેલ છે વેલ ટાઈપ જે છોડ છે ડ્વાર્ફ એલોમિન્ડાની જે વેરાયટી છે એની પર આવતા હોય છે। અને મિત્રો આ જે છોડ છે એ લો મેન્ટેનન્સ છે એટલે કે ઓછી કાળજીએ પણ આ જે છોડ છે એ સરળતાથી ઉગી જશે। એને વધારે તમારે મેન્ટેન કરવાની કે વધારે પડતા અલગ સ્પેશિયલ ખાતર નાખવાની કોઈ પણ પ્રકારની જરૂર એવી પડશે નહીં। સરસ મજાના ફ્લાવર આવે છે મિત્રો કુંડા અને જમીનમાં બંને જગ્યાએ તમે આ જે પ્લાન્ટ્સ છે એને તમે ઉગાડી શકો છો અને તમારા ઘરે પણ વાવી શકો છો। બસ એને સૂર્યપ્રકાશ જે છે એ વધારે પ્રમાણમાં મળે એનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। રેગ્યુલરલી પાણી આપતા રહેજો, ઘણા બધા ફ્લાવર્સ તમારા ઘરે ગેરંટી સાથે આવશે। આનું નામ એલોમિન્ડાની ડ્વાર્ફ વેરાયટી છે। ઘણા બધા ફ્લાવર એકસાથે આવતા હોય છે, આપ આપણા ઘરે પણ લગાવી શકો છો।